અમદાવાદમાં કુખ્યાત આરોપીની ગેરકાયદે મિલકત પર જોહાપુરામાં ડિમોલિશનની કાર્યવાહી। નામચીન આરોપી મોહમ્મદ મુશીર કુરેશીની ગેરકાયદે મિલકત તોડી પાડવામાં આવી। મુશીરની હવેલી તરીકે ઓળખાતી ગેરકાયદે મિલકત પર બુલડોઝર ફર્યું। અંદાજે 4 વીઘામાં બનાવ્યો હતો આલીશાન બંગલો। સ્વિમિંગ પૂલ, બાળકો માટે રમતના સાધનો સહિતની સુવિધા બંગલામાં હતી। બંગલાની જગ્યા માલિકીની છે, પણ ત્યાં મંજૂરી વગર બાંધકામ કરવામાં આવતા ડિમોલિશન કરાયું। મોહમ્મદ મુશીર પર જુગાર, આર્મ્સ એક્ટ સહિતના અનેક ગુના નોંધાયેલા છે। વેજલપુરમાં ખંડણી, જમીન, મકાન કે દુકાન પડાવી લેવા સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ સંડોવણી છે। મોહમ્મદ મુશીરના અન્ય સાગરીતો પર પણ કાર્યવાહી થશે। અમદાવાદના વેજલપુર વિસ્તારમાં નામચીન એવા મોહમ્મદ મુશીરની જે ગેરકાયદેસર મિલકત છે કે મુશીરની હવેલી તરીકે વખણાય છે તેના ઉપર અત્યારે બુલડોઝર ફેરવવાની કામગીરી છે હાથ ધરવામાં આવી છે। મુશીર છે તેના ઉપર અલગ અલગ જગ્યામાં 9 જેટલા ગુનાઓ છે તે આચરી ચૂક્યો છે અને તેના ઉપર 9 જેટલા ગુનાઓ છે તે નોંધાઈ ચૂક્યા છે। ખંડણી માંગવાથી આસપાસ દુકાનો, જમીનો પચાવી લેવી, મકાનો પચાવી લેવા ઉપરાંત જુગારના અલગ અલગ કેસ છે તે નોંધાઈ ચૂક્યા છે। મહત્વનું છે કે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આલીશાન જે હવેલી, આલીશાન બાંધકામ કરવામાં આવ્યું છે। ખૂબ મોટી જગ્યામાં ગેરકાયદેસર રીતે આ બાંધકામ કરવામાં આવ્યું છે અને આ બાંધકામ ઉપર છે અત્યારે બુલડોઝર છે તે ફરી રહ્યું છે। વહેલી સવારથી કોર્પોરેશનની ટીમ દ્વારા આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। જે રીતના આલીશાન હવેલી બનાવવામાં આવી છે, જે આ વિસ્તાર છે તેને મુશીરની હવેલી તરીકે આ જે જગ્યા છે તેનું બાંધકામ છે તેને ઓળખવામાં આવે છે અને આલીશાન અંદર પણ રાચ રચેલું ફર્નિચર છે તે ગોઠવવામાં આવ્યું છે। કરોડોની કિંમતની આ જગ્યા છે કે જે ગેરકાયદેસર રીતે બનાવેલી આ હવેલી છે તેના ઉપર અત્યારે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે, કેમ કે ગેરકાયદેસર છે આ જગ્યા છે તેને લઈ અને હવે કોર્પોરેશન છે તેની કાર્યવાહી છે તે તેના દ્વારા હાથ ધરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે જે રીતે મુશીર અને તેના અન્ય સાગરીતો છે, અન્ય જે 9 જેટલા તેમના સાગરીતો છે એટલે કે ગેંગના સભ્યો છે તેના ઉપર પણ આગામી દિવસોમાં કાર્યવાહી થઈ શકે છે। પરંતુ અત્યારની વાત કરીએ તો આ મુશીરની હવેલી તરીકે ઓળખાતી જે ગેરકાયદેસર જગ્યા છે તેના ઉપર દાદાનું બુલડોઝર છે તે અત્યારે ચાલી રહ્યું છે અને આ જ પ્રમાણે અલગ અલગ જેટલા ગેરકાયદેસર મિલકતો છે તેમાં પણ આ પ્રમાણે બુલડોઝર ચાલી રહ્યું છે। સાહેબ, શું કહેશો, કઈ પ્રમાણેની કાર્યવાહી અને કેવડી મોટી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ હતું? આ અંદાજે 4 વીઘાની આસપાસની 10,000 ચોરસ મીટરની જગ્યા છે। એમાં ગેરકાયદેસર બાંધકામ છેલ્લા 5-6 વર્ષ ઉપરથી જૂનું બાંધકામ હતું અને આ જે ડીજી સાહેબ તરફથી જે ડ્રાઈવ આપવામાં આવી છે કે 100 કલાકમાં જે આ ગુનેગારો છે એના જે ગેરકાયદેસર ધંધા કામ હોય તો એના ઉપર એક્શન લેવામાં આવે છે, જેથી કરી અને પોલીસ બંદોબસ્ત સાથે આ જે મુશીર છે એની હવેલી કહેવાય છે એ ગેરકાયદેસર બાંધકામ હોય એટલે એએમસીને સાથે રાખી અને એમની કાર્યવાહી કરવામાં આવેલ છે। આનો પૂર્વ ઇતિહાસ એવો છે, 9 ગુના સાથે જોડાયેલા છે, અગાઉ ગુના દાખલ થયેલા છે, જેમાં મિલકત સંબંધી, શરીર સંબંધી અને જુગાર ધારાના કેસો એના ઉપર ચલેલા છે અને હાલ પણ એની અગાઉ અલગ અલગ પ્રોપર્ટીઓની તપાસ ચાલુ કરવામાં આવેલ છે। જેટલા ગુનેગારો છે એનું લિસ્ટ એએમસીને આપી દીધેલું છે। એની માહિતી જેમ જેમ મળે છે એમ કાર્યવાહી કરવામાં આવશે। સર, આના સિવાય એમની ગેંગમાં અથવા તેમના મિત્રો છે એમનું પણ એક યાદી તૈયાર કરી છે, એના ઉપર શું કાર્યવાહી? હા, એમના પણ જે સાગરીતો છે અને એની ગુના સાથે જોડાયેલા છે એમની તમામની મિલકતો, તેમના ઘરથી માંડીને તમામ માહિતી અમે એએમસી પાસે માગેલી છે। જેમાં પણ ગેરકાયદેસર કાંઈ પણ જો એની પ્રવૃત્તિ જણાય આવશે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા। સર, મુશીરનો ગુનાહિત ઇતિહાસ કેવો રહ્યો છે અને કયા વિસ્તારમાં મુખ્યત્વે રહ્યો છે? ગુનાહિત ઇતિહાસ જુહાપુરા અને મેન તો અહીંયા જ છે, સંકલિતનગર, જુહાપુરા, ફતેવાડી વિસ્તારમાં રહ્યો છે અને શરીર સંબંધી, મિલકત સંબંધી અને જુગાર ધારાના ગુના એના ઉપર 9 જેટલા ગુના દાખલ થયેલા છે। જે મુશીર નામનો વ્યક્તિ છે, આરોપી છે, તેના ઉપર અલગ અલગ 9 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને આવનારા દિવસોમાં તેમના જે સાગરીતો છે, તેમની ગેંગના સભ્યો છે તેના ઉપર પણ કાર્યવાહી થઈ શકે છે। કેમેરા પર્સન નિલેશ વઘોરા સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। મોહમ્મદ મુશીર ગેરકાયદે મિલકત પર 3 વર્ષ બાદ કાર્યવાહી થઈ। 2022માં ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ આપવામાં આવી હતી। આશરે 3 વર્ષ સુધી ફક્ત નોટિસ આપી તંત્રએ સંતોષ માન્યો। 3 વર્ષ બાદ તંત્ર દ્વારા ડિમોલિશન કરાયું। અત્યાર સુધી કુખ્યાત મોહમ્મદ મુશીર સામે કાર્યવાહી નહીં થતા એએમસીની ભૂમિકા હવે શંકાના દાયરામાં। આ મક્તમપુરા વોર્ડમાં લાગુ પડે છે અને ખાનગી માલિકીની જગ્યા છે। મુશીરભાઈ કરીને માલિક છે।
તેઓનું બાંધકામ છે ગેરકાયદેસર થયેલું છે એને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સર અંદાજે કેટલો વિસ્તાર હશે? જમીન કાયદેસર છે કે આખું કન્સ્ટ્રક્શન ગેરકાયદેસર શું હકીકત? ના, જમીન તો એમની પોતાની માલિકીની છે, પણ જે બાંધકામ છે એ ગેરકાયદેસર છે. અને સર અંદાજે કેટલો વિસ્તાર? 6500 ચોરસ ફૂટ જેટલું બાંધકામ થયેલ છે. એરિયા જમીનનો એરિયા તો વધારે હશે. સર કેટલા સમય છે આ બાંધકામ? ઓક્ટોબર 2022થી અમે નોટિસ આપેલી છે. અગાઉ નોટિસ આપેલી? હા, આપેલી છે નોટિસ અત્યાર સુધીની કાર્યવાહી કેમ નથી? તો કોઈ કારણસર થઈ શકેલ નથી, પરંતુ અત્યારે આપણે આને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે.